બોડેલીના જબુ ગામના ગણેશ પંડાલે જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો. નમસ્કાર, હું છું સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામે ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યો હતો. આ વર્ષે અહીં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. લોકોએ વિશાળ સંખ્યામાં આ પંડાલની મુલાકાત લઈ અને અનોખા દ્રશ્યનો આનંદ માણ્યો હતો. સરકારના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો કચેરી દ્વારા યુવાનોનું કૌશલ્ય ખીલે તેમજ સાંસ્કૃતિક પરંપરા અને ઉત્સવ પ્રત્યેનો ભાવ અને લગાવ વધે તે હેતુથી સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે જે ગણેશ પંડાલને નંબર આવશે તેને પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યારે બોડેલીના જબુ ગામ ખાતે રામેશ્વર ગ્રુપ દ્વારા તકેદારી સમિતિના સભ્ય અશોકભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે છોટા ઉદેપુર જિલ્લામાં જબુ ગામનો ગણેશ પંડાલ પહેલો નંબર પર આવ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામે ગણેશ ઉત્સવ નિમિત્તે અનોખી થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો હતો. આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત બનાવાયો ગણેશ પંડાલ અને લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગ્રામજનો તેમજ રામેશ્વર ગ્રુપના યુવાનોના સહકારથી તૈયાર કરવામાં આવેલ પંડાલને જિલ્લાનું પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગણેશ પંડાલ પર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સાંસદ સભ્યોએ પણ રૂબરૂ પંડાલની મુલાકાત લઈ ગ્રામજનોની પ્રશંસા કરી હતી. ગામમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સ્તરે યોજાયેલ આ પંડાલ સ્પર્ધામાં જબુ ગામના પંડાલને પ્રથમ નંબર પ્રાપ્ત થયો. તેથી છોટા ઉદેપુર જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પંડાલમાં ગણેશ પંડાલ બનાવવામાં મિલન પટેલ, કિરણ સોલંકી, રાજદીપ વાસુ, અજય સહિતના યુવાનોમાં ભારે ઉત્સાહ અને સહકારથી બનાવવામાં આવ્યો હતો. આ થીમ આધારિત પંડાલને સૌએ વધાવી લીધો હતો. રિપોર્ટર મિલન માંગરોલિયા, સહજ ન્યૂઝ, બોડેલી.